JKMPPS YouTube ચેનલ ઉપર ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે દીર્ઘ ઉવાળા શબ્દ શીખ્યા। આપણે આજે બાળાક્ષરીમાં આગળ શીખવાનું છે દીર્ઘ ઉ એટલે કે મોટી ઉના મૂળાક્ષરો લેવાના છે। એમાં આપણે ક્યાંથી ક્યાં સુધી લખીશું એ તમને બોર્ડ પર દેખાશે, પરંતુ અગાઉ આપણે જે જોઈ ગયા એનું પુનરાવર્તન ફરી આપણે એકવાર કરી લઈએ। બાળાક્ષરીની અંદર આપણે હવે આજે આપણે શું જોઈશું? કને કઈ નહીં કને આ રીતે એકલો જે નીચે કરીએ એટલે દીર્ઘ વાળા મૂળાક્ષરો આપણે જોવાના છે। ચલો હવે આપણે દીર્ઘ વાળા મૂળાક્ષરો જોવાના છે। તો કઈ રીતે લખાશે દીર્ઘ? તો આ કને કઈ નહીં છે એની નીચે બરાબર આવી રીતે કડે જેવું આવશે તો શું બની જશે? મોટી ઉચ્ચાર હશે। શું ઉચ્ચાર હશે? કુ। એટલે કને દીર્ઘ કુ। ફરી આપણે આ જ રીતે તમારે પણ તમારી ડબલ લાઈન નોટની અંદર ગુજરાતીની અંદર બાળાક્ષરી આપણે જે રીતે અગાઉ પણ લખતા આવ્યા છે એ જ રીતે લખવાનું છે। એકના નીચે એક વર્ણ આવવો જોઈએ। કને કઈ નહીં કને દીર્ઘ કુ। કને કઈ નહીં કને દીર્ઘ કુ। કને કઈ નહીં કને દીર્ઘ કુ। જોયું બોર્ડ પર કઈ રીતે લખાઈ રહ્યું છે એ જ રીતે બરાબર નિશાની જોઈને કરજો। આ કયો વર્ણ છે મૂળાક્ષરનો? ખ। ખને કઈ નહીં આ જ રીતે આપણે એકડો એક કરી દઈશું એની નીચે તો શું વંચાશે? ખૂ। શું ઉચ્ચાર હશે એનું ઉચ્ચારણ? ખૂ। ખને કઈ નહીં ખને દીર્ઘ ખૂ। આ જ રીતે વ્યવસ્થિત એનું જે પૂરું થયા લીટી એના નીચે આપણે આ રીતે ચિહ્ન કરવાનું છે। ખને કઈ નહીં ખને દીર્ઘ ખૂ। ખને કઈ નહીં ખને દીર્ઘ ખૂ। બરાબર છે। આ તમારી નોટની જ્યાં સુધી જગ્યા હોય ઊભી લીટી પાડ્યા પછી ત્યાં સુધી તમારે નીચે નોટની લીટી સુધી લખવાનું રહેશે। આગળનો વર્ણ છે ગ ગધેડાનો ગ। ગને કઈ નહીં ગને દીર્ઘ ગુ। શું ઉચ્ચાર હશે? ગુ। ગને કઈ નહીં ગને દીર્ઘ ગુ। ગને કઈ નહીં ગને દીર્ઘ ગુ। ગને કઈ નહીં ગને દીર્ઘ ગુ। આ શું છે? ગ ગરનો ગ છે તો ગ ગરનો ગ ને દીર્ઘ બનાવીશું તો શું ઉચ્ચાર હશે? ઘુ। ગને કઈ નહીં ગને દીર્ઘ ઘુ। ગને કઈ નહીં ગને દીર્ઘ ઘુ। ગને કઈ નહીં ગને દીર્ઘ ગુ। દીર્ઘ વાળું પણ કહેવાય દીર્ઘ ઉ। ચિહ્ન એક જ લાગશે, ઉચ્ચારણ પણ સેમ મોટી ઊંધું થશે દીર્ઘ ઉ। શું છે આ? ચકલીનો ચ છે તો એને દીર્ઘ ઉ લાગશે તો ચૂ। ચૂ બોલાશે ચૂ। ચને કઈ નહીં ચકલીનો ચ અને દીર્ઘ ઉ કરીશું તો ચૂ। ચને કઈ નહીં ચને દીર્ઘ વાળું ચૂ। ચને કઈ નહીં ચને દીર્ઘ વાળું ચો। પછી છ છત્રીનો છ
કયો મૂળાક્ષર છે? છ, છત્રીનો છ. તો આપણે એને દીર્ઘાવ કરશું તો શું ઉચ્ચાર થશે એનો? છો. છ ને દીર્ઘાવાળું છું. છ ને કઈ નહીં છ. છ ને દીર્ઘાવાળું છું. છ ને કઈ નહીં છ. છ ને દીર્ઘાવું છું. છ ને કઈ નહીં છ. છ ને દીર્ઘાવું છું. પછી શું છે? જ જમરૂખનો જ છે. તો જમરૂખના જ ને દીર્ઘાવ બનાવીશું તો આ રીતે થશે. અને શું ઉચ્ચાર હશે? જુ. જુ ઉચ્ચાર હશે. કુ આખી આવશે બોલવામાં પણ. જ ને કઈ નહીં જ. જ ને દીર્ઘાવ જુ. જ ને કઈ નહીં જ. જ ને દીર્ઘાવ જુ. જ ને કઈ નહીં જ. જ ને દીર્ઘાવ જો. પછી આગળનો કયો વર્ણ છે? જ જબલાનો ઝ. તો ઝનું દીર્ઘાવ કરીશું તો ઝુ ઉચ્ચાર હશે. શું ઉચ્ચાર હશે? ઝુ. ઝને કઈ નહીં ઝ. ઝને દીર્ઘાવ ઝુ. ઝને કઈ નહીં ઝ. ઝને દીર્ઘાવ ઝુ. ઝને કઈ નહીં ઝ. ઝને દીર્ઘાવ ઝુ. બરાબર? આટલું થાય. તમારે પેજની અંદર જ્યાં સુધી તમારે એક પેજ પર વર્ણ લખાય ત્યાં સુધી લખવાના. પછી આગળના પેજ પર આગળનો કયો વર્ણ છે? ખબર પડી ગઈ ને હવે? આટલી વખતથી આપણે બારાક્ષરી ચલાવી રહ્યા છીએ. જુદી જુદી રીતે આપણે એના ચિહ્નો બતાવીએ છીએ. તો એ મૂળાક્ષર તો ખબરમાં આવી છે કે શું છે. આ ધ્યાન છે ને તમને? કયો વર્ણ છે? ટ. ટ ટપાલીનો ટ. તો ટપાલીનો ટ ને દીર્ઘાવ બનાવીશું તો આ રીતે એનું ચિહ્ન થશે. અને શું વંચાશે? ઉચ્ચારણ ટુ. ટુ. તને કઈ નહીં ટ. તને દીર્ઘાવ ટુ. તને કઈ નહીં ટ. તને દીર્ઘાવ ટુ. તને કઈ નહીં ટ. તને દીર્ઘાવ ટુ. પછી આગળ કયો છે વર્ણ? થ. થળિયાનો થ. થળિયાના થ ને આપણે દીર્ઘાવ કરીશું તો ઠુ. શું ઉચ્ચાર હશે? ઠુ. થ થળિયાનો થ. થ ને દીર્ઘાવ ઠુ. થ ને કઈ નહીં ઠ. ઠ ને દીર્ઘાવ ઠુ. થળિયાનો ઠ. દીર્ઘાવ ઠુ. પછી કયો વર્ણ છે મૂળાક્ષરનો? ડ. ડબ્બાનો ડ કે ડગલાનો ડ. હવે એને ડગલા ડને આપણે દીર્ઘાવ બનાવીશું તો આ રીતે એનું ચિહ્ન થશે. અને આ રીતે થશે એટલે શું ઉચ્ચાર હશે? ડુ. શું ઉચ્ચાર હશે? ડુ. ડને કઈ નહીં ડ. ડને દીર્ઘાવ ડુ. ડને કઈ નહીં ડ. ડને દીર્ઘાવ ડુ. ડને કઈ નહીં ડ. ડને દીર્ઘાવ ડુ. આ રીતે તમારે પણ વ્યવસ્થિત એકના નીચે એક જે રીતે બોર્ડ ઉપર લખાય છે એ જ રીતે લખવાનું છે. આ તમારું હોમવર્ક પણ કહેવાય. બરાબર? પછી આગળ કયો વર્ણ આવે છે? ડ ડગલાનો ડ. તો એને દીર્ઘાવ કઈ રીતે થશે? અહીંયા નીચેથી આ રીતે. શું ઉચ્ચાર હશે? ઢુ. ડગલાનો ઢ અને દીર્ઘાવ ઢુ. ડગલાનો ઢ. દીર્ઘાવ ઢુ. ડગલાનો ઢ. દીર્ઘાવ કરીશું તો આ રીતે ઉચ્ચારણ થશે ઢુ. ડગલાનો ઢ. દીર્ઘાવ ઢુ. આગળ કયો વર્ણ છે? અણ ફેરનો અણ. અણ ફેરના અણમાં આપણે એને દીર્ઘાવ કઈ રીતે કરીશું? આ રીતે. તો શું ઉચ્ચાર હશે? ઉચ્ચારણ
અણને ફેણનો અણ ને દીર્ઘ અણુ અણને કઈ ની અણ સાદો અણ છે એટલે અણને કઈ ની અણ અણને દીર્ઘ અણુ અણને કઈ ની અણ અણને દીર્ઘ અણુ અણને કઈ ની અણ અણને દીર્ઘ અણુ આગળ કયો છે મૂળાક્ષર ત તલવારનો ત તો હવે આપણે એને દીર્ઘ કરીશું આ રીતે તો ઉચ્ચારણ થશે ટુ તને કઈ નહીં ટને દીર્ઘ ટુ તને કઈ નહીં તને દીર્ઘ ટુ તને કઈ નહીં તને દીર્ઘ ટુ પછી કયો મૂળાક્ષરનો વર્ણ છે થડનો થ છે થડના થને દીર્ઘ કરીશું તો થૂ થશે શું થશે થૂ આખી ઉ આવશે એટલે થૂ થશે થને કઈ નહીં થને દીર્ઘ થૂ થને કઈ નહીં થને દીર્ઘ થૂ થડને કઈ નહીં થને દીર્ઘ થૂ પછી આગળ કયો વર્ણ છે મૂળાક્ષરનો ડ દરવાજાનો દ તો એને દીર્ઘ કરીશું તો આ રીતે થશે અને ઉચ્ચારણ થશે ડુ ધને કઈ નહીં ધને દીર્ઘ ઉદુ ધને કઈ નહીં ધને દીર્ઘ દુ ધને કઈ નહીં ધને દીર્ઘ દુ પછી આ શું છે દ ધજાનો ધ છે કયો મૂળાક્ષરનો છે વર્ણ દ ધજાનો ધ તો ધજાના ધમાં આપણે કઈ રીતે દીર્ઘનું ચિહ્ન લગાવીશું જુઓ અહીંયા જે આડી લાઈન કરી છે એના નીચેથી એકડે જેવું કહી દેવાનું એટલે શું થઈ જશે ધૂ ધજાનો ધને કઈ નહીં ધ કહેવાય અને એને દીર્ઘ બનાવી એટલે ધૂ થઈ જશે ધને કઈ નહીં ધને દીર્ઘ ધુ ધને કઈ નહીં ધને દીર્ઘ ધુ ધને કઈ નહીં ધને દીર્ઘ ધુ બરાબર આગળ છે ન નગારાનો ન ને કઈ ની ન કહેવાય બરાબર સાદો છે એટલે નને કઈ નહીં ન નગારાનો ન છે પણ આપણે નને કઈ નહીં કરીશું અત્યારે કઈ ચિહ્ન નથી એટલે ખાલી ન છે આપણે દીર્ઘ કરીશું આ રીતે તો શું થઈ જશે નું નને કઈ નહીં નને દીર્ઘ નું નને કઈ નહીં નને દીર્ઘ નો નને કઈ નહીં નને દીર્ઘ નો પછી આગળ કયો છે વર્ણ પતંગનો પ પતંગનો પ સાદો પ છે એટલે પને કઈ નહીં પ અને આપણે અહીંયાથી દીર્ઘ કરીશું તો આ રીતે થશે પુ પને દીર્ઘ પુ પને કઈ નહીં પને દીર્ઘ પુ પને કઈ નહીં પને દીર્ઘ પુ પને કઈ નહીં પને દીર્ઘ પુ આ રીતે તમે આજે અત્યારે આપણે દીર્ઘ કઈ રીતે લખાય એનું ચિહ્ન અને એની નિશાની કઈ રીતે થતી હોય એનું ઉચ્ચારણ સાથે આપણે જોઈ રહ્યા છીએ બરાબર આ રીતે તમારે લખવાનું છે ચાલો આ શું કયો વર્ણ છે મૂળાક્ષરનો ક ફટાકડાનો ફ તો હવે આપણે કઈ રીતે દીર્ઘ કરીશું આ રીતે અહીંયા જે પૂરું થાય ત્યાંથી અહીંયા એકડે જેવું કરી દઈશું એટલે શું ઉચ્ચારણ થશે ફુ શું બોલાશે ફુ ફને કઈ નહીં ફને દીર્ઘ ફુ ફને કઈ નહીં ફને દીર્ઘ ફુ
कने कई नहीं क कने दीर्घ को कने कई नहीं फ कने दीर्घ फो आ रीते तमारे पण लखवानुं छे। આગળનો વર્ણ કયો છે બ બકરીનો બ એને આપણે દીર્ઘ બનાવીશું તો બુ શું ઉચ્ચારાશે બુ બને કઈ નહીં બ બને દીર્ઘ બુ બ બકરીનો બ બને દીર્ઘ બુ બને કઈ નહીં બ બને દીર્ઘ બુ बने कई नहीं ब बने दीर्घ बु पछी छे ब भमरडानो भ तो एने दीर्घ करीशुं तो बु बने कई नहीं ब भमरडानो दीर्घ बु बने कई नहीं ब बने दीर्घ बु बने कई नहीं ब बने दीर्घ बु बने कई नहीं ब बने दीर्घ बु पछीनो वर्ण छे मूळाक्षर न म मरचानो म तो मने दीर्घ मो शुं थई जशे मने कई नहीं म मने दीर्घ मो मने कई नहीं म मने दीर्घ मो मने कई नहीं म मने दीर्घ म मने कई नहीं म मने दीर्घ मो आ रीते एना चिन्ह छे दीर्घनो। पछी छे यतिनो य तो यतिनो य यने कई नहीं य कहेवाशे अने एने दीर्घ करीशुं तो यु यने कई नहीं य याने दीर्घ यु याने कई नहीं य याने दीर्घ यु याने कई नहीं य याने दीर्घ यु याने कई नहीं य याने दीर्घ यु આગળ કયો છે ર રમકડાનો ર तो र रमकड़ा र ने दीर्घ करीशुं तो रु र ने कई नहीं र ने दीर्घ 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 रु पछीनो આગળનો વર્ણ કયો છે મૂળાક્ષરનો લ લખોટાનો લો એને આ રીતે દીર્ઘ બનાવીશું તો લુ ઉચ્ચારણ થશે લુ લને કઈ નહીં લને દીર્ઘ 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 લુ આગળનો વર્ણ છે મૂળાક્ષરનો વ વહાણનો વ વડનો વ એને આ રીતે દીર્ઘ કઈ રીતે કરીશું દીર્ઘ આ રીતે દીર્ઘ ઉ બુ બરાબર બુ ઉચ્ચારાશે વને કઈ નહીં વને દીર્ઘ બુ વને કઈ નહીં વને દીર્ઘ બુ વને કઈ નહીં વને દીર્ઘ બુ वने कई नहीं वने दीर्घ वो पछी शू है आ स सर्वतनो स है तो आपणे एने दीर्घ करीशुं तो सु सु उच्चाराशे स मींडावाळो स सर्वतनो सरणाईनो दीर्घ सु सने कई नहीं श सने दीर्घ सु सने कई नहीं श सने दीर्घ सु सने कई नहीं श सने दीर्घ सु આગળનો મૂળાક્ષર
મૂળાક્ષરનો વર્ણ છે સ ષટકોણ સ. ષટકોણ શની અંદર દીર્ઘ કરીશું તો શું થશે? શું થશે? બરાબર. ઉચ્ચારણ જુઓ. સ ષટકોણ શ, સ ને દીર્ઘ શુ. ષટકોણ શ, દીર્ઘ શુ. ષટકોણ શ, દીર્ઘ શુ. ષટકોણ શ, દીર્ઘ સુ. આ સાદો સ છે, સસલાનો સ. હવે આપણે એને દીર્ઘ કરીશું તો શું થશે? શું. સ ને કઈ નહીં શ, સ ને દીર્ઘ સુ. સ ને કઈ નહીં સ, સ ને દીર્ઘ સુ. સ ને કઈ નહીં સ, સ ને દીર્ઘ સુ. સ ને કઈ નહીં સ, સ ને દીર્ઘ સુ. હવે આ કયો મૂળાક્ષરનો વર્ણ છે? ચલો બોલો તો. ખબર છે ને તમને? હ, હરણનો હ છે. હવે આપણે દીર્ઘ આ રીતે કરીશું તો ઉચ્ચારણ થશે હુ. હરે કઈ નહીં હ, હને દીર્ઘ હુ. હને કઈ નહીં હ, હને દીર્ઘ હુ. હને કઈ નહીં હ, હને દીર્ઘ હુ. હને કઈ નહીં હ, હને દીર્ઘ હુ. આગળનો છે વર્ણ અણનળનો અણ. આપણે એને દીર્ઘ બનાવીશું તો અણુ. અણને કઈ નહીં અણ, અણને દીર્ઘ અણુ. અણને કઈ નહીં અણ, અણ દીર્ઘ અણુ. અણને કઈ નહીં અણ, અણ દીર્ઘ અણુ. અણને કઈ નહીં અણ, અણ દીર્ઘ અણુ. ક્ષત્રિયનો ક્ષ છે. ક્ષત્રિયનો ક્ષ, એને દીર્ઘ ક્ષુ. શું થઈ જશે? ક્ષુ. શને કઈ નહીં ક્ષ, શને દીર્ઘ 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 ક્ષુ. ત્યાં છેલ્લો વર્ણ કયો છે મૂળાક્ષરનો? જોવા જઈએ તો જ્ઞ સુધી કહેવાય છે, પણ આપણે આ ત્રણે પુખ્ત છે જ, પરંતુ જ્ઞ જે છે મૂળાક્ષરમાં આવતું છે એટલે એને જ્ઞ દીર્ઘ કરીશું. જ્ઞ થશે. શું થશે? જ્ઞ. જ્ઞાને કઈ નહીં જ્ઞ, જ્ઞાને દીર્ઘ 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 જ્ઞ. ત્ર છે તો તને કઈ રીતે દીર્ઘ કરીશું? આ રીતે ત્રુ થશે. શું થશે? ત્રુ. આ ત્રિકોણમાં વપરાતો ત્ર છે, એને આપણે દીર્ઘ કરીશું આ રીતે ત્રુ. તને કઈ નહીં ત્ર. આ ત્ર વંચાશે, ત નથી ત્ર છે. રની સાથેનું સ્વર તરીકે રમાં ઉચ્ચાર થશે ત્ર. દીર્ઘ ઉતરુ. ત્રણે કઈ નહીં ત્ર, તને દીર્ઘ ઉતરુ. ત્રણે કઈ નહીં ત્ર, તને દીર્ઘ ઉતરુ. હવે આપણે આજે શીખ્યા એનું ઉચ્ચારણ આ રીતે ઉ મોટી ઊનું થશે. કઈ ઉ થશે? આ મોટી ઉ આ રીતે લખાશે અને એની રીતે ઉચ્ચારણ એનું મોટી ઉના લયમાં થતો દેખાશે. આ રીતે મોટી ઉ છે. તમારે પણ તમારી નોટબુકની અંદર ડબલ લાઇનમાં આ